હું શું કહું છું તને, આ વાડીએથી અડધા ઘઉં હજી અહીંયા આવ્યા, હજી અડધા ઘઉં તો વાડીમાં પડ્યા, તો આ મજૂરો મળતા નથી. તો હું શું કહું છું તને, કાલ સવારે હાલ ને આપણે ઘરના થઈને બધું ભરી લઈ. હા તો આવીશ, એમાં હું મૂંઝાઈ ગયા. પણ એટલે તું આવીશ, ખરેખર આવીશ? તે આવું જ ને, ઘરનું કામ ન કરું. ટ્રેક્ટર ભરવાનું છો? અરે ભરી લેજો ને ભાઈ, જેટલા ટ્રેક્ટર ભરવા હોય એટલા. એક દિનનું કામ છે ને આ છે ને, હાથ આમાં પોડલા પડી જાય. હવે મારે ક્યાં રોજ વાડી આવું, કોક દી આવું હોય એટલે જ પડે. રોજ આવો ને તો નો વાંધો આવે, ક્યારેક આવો ને તો પોડલા પડી જાય. રોજમાં ન થાવ હો ભાઈ, અહીંયા કોઈ દી વાડીને કામ કર્યા છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવ સાગર. હા બે ને? ના ના, બેહું નથી. હા બાપ, તમારી હારે છે ને મારે થોડી વાત કરવી હતી. હા તો બોલ ને બેટા, તારા મનમાં જે હોય કહી દે. ઘણા ટાઈમથી મારે આ વાત તમને કરવી છે, પણ સમજાતું નતું કે કઈ રીતે વાત કરું તમારી હારે. અરે દીકરા, જે હોય પેટ ખોલીને વાત કરી નાખ, એમાં મુંજાવાનું શું હોય? પણ તારી માને નહીં કે અને બાપુને નહીં કે, તું કોને કહીશ બેટા? બાપ, એક વાત છે ને મને સમજાતી નથી કે તમે એમ અચાનક વિચાર્યા વગર, જોયા જાણ્યા વગર આ મારું અને સેજલનું હક પણ કેમ તોડી નાખ્યું? રાજી ખુશીથી આપણે હક પણ કર્યું તું સેજલ હારે, તો અચાનક એવું તો તમને હું વાંધો પડ્યો કે આમ અચાનક જ હક પણ તોડી નાખ્યું? હે બાપુ, પૂછો ને. સાગર, હવે છે ને તમે બાપ ને દીકરો બે એકની એક વાત ન કરો. તમે, હું કંટાળી ગઈ છું એકને એક વાત સાંભળીને. જો સાગર, મેં પહેલા તારા બાપુને કહી દીધું છે કે ઈ છોકરી જેદુના એના પગલા મારા ઘરમાં પડ્યા ને તેદુની છપ્પર પગી છે ને મારું ઘર ઊંધું વાળવા આવી છે. અને સાગર, તું યાદ રાખજે, તારું ભવિષ્ય સુધારવું હોય ને તો તારે એને ભૂલવી જ પડશે. કહી દઉં છું તને. અરે તું કઈ દુનિયામાં જીવે છે? અરે ઈ બે નાનપણના ભેરું છે. હવે એ લોકોને તો રાજી ખુશથી લગ્ન કરવા દે બિચારાને. એટલે નાનપણના ભેરું હોય તો ભાવના ભેરું કરવું બેયને હું? અત્યારમાં ખોટું શું છે બા? અમે એકબીજાને પસંદ કરીએ છીએ અને તમે સેજલને નાનપણથી ઓળખો છો. આપણે ક્યાં એનેથી આમ અજાણ છીએ. ખબર જ છે કે છોકરી ડાય છે, સંસ્કારી છે, અને જો મને પરણીને આપણા ઘરમાં આવશે ને તો આપણું ઘર એકદમ ઉજાળી લે, કોઈને કાંઈ વાંધો નહીં આવવા દે. તોય તમે આવું કેમ વિચારો છો બાપ? સાગર, તું નહીં સમજ. હજી તું છોકરું છો, તને હજી દુનિયાની જવાબદારીની કઈ ભાન જ ન હોય. સાગર, તને જો માં જે કઈ કહે ને એ બધું સાચું કહેતી હોય. સાગર, અને મારી વાત એક તું સાંભળી લે. જો હજી તો કે આટલેથી અટકી ગયું. ખાલી તારી હગાઈ થઈ હતી, આમાં લગ્ન થયા હોત ને નહીં નાનું છોકરું થયું હોત તો તારી જિંદગી જ બગડી જાત ને. અરે બાપ, એવું તો તે હું એમાં જોઈ લીધું છે ભાઈ સાહેબ. હા બાપ, આવી વાતો તમે ન કરો. તમે બીજાનું નહીં તો કમસે કમ મારું તો વિચાર કરો કે તમારો દીકરો કેવી રીતે જીવી એકશે છોડી વગર. મેં જો જ્યારથી સમજણો થયો ને ત્યારથી જો કોઈને મેં પ્રેમ કર્યો હોય ને બા, તો એ માત્ર ને માત્ર સેજલ છે. એની સિવાય મેં બીજી કોઈ છોડી યાર કાંઈ વાતે નથી કરી, કોઈની ઊંચી નજર કરીને જોઈએ નથી બા. સાગર, હું જે કઈ કરું છું ને એ બધું સમજી વિચારીને જ કરું છું. એટલે હવે મહેરબાની કરી અને બાપ દીકરો બે જણા આ બાબત વિશે મારી હારે કોઈ જાતની ચર્ચા ન કરતા. મહેરબાની કરીને હાથ જોડું ને પગે લાગુ. ના બાપ ના, પગે લાગવાની ક્યાં વાત છે? હા તો હું તમને સમજાવું છું કે તમે આવું ન કરો. તમે જે કરો છો ને એ બે જીવડાને દુખાવાની વાત કરો છો. અહીંયા હું તડપું છું ને ત્યાં મારી સેજલ તડપી રહી છે. દીકરા બધું છે ને ફિલ્મમાં ને પિક્ચરમાં સારું લાગે. આ તું છે ને આમ ઊંચા અવાજે વાત કરીને દીકરાને દબાવવાની કોશિશ ન કર. આ દીકરો છે ને એ હાસુ જ કહે છે. અરે હું દબાવતી નથી, પણ એ સમજતો જ નથી તો મારે શું કરવું? ધીમે ધીમે સમજાવા જાવ તો એ સમજતો નથી. અરે બાપ, સમજતો હું નથી કે સમજતા તમે નથી. આ ખોટું તો તમે સમજીને બેઠા છો. આ તમારા મનમાં જે વેમ છે ને એ બધા વેમ તમે કાઢી નાખો અને મને સમજવાની કોશિશ કરો. જો કોઈ દી પણ સેજલ આ ઘરમાં આવી અને કઈ વાંધો આવ્યો ને તો તેથી મને તમતાર કહેજો. તમે કોઈ જાતની કોઈ તકલીફ ઊભી નહીં થાય આપણા ઘરમાં. એટલે બાપ, એવું કાંઈ નહીં થાય. ખાલી મારા ઉપર ભરોસો કરીને એકવાર આ પાડી દો બા.
સાગર, તને તને હું કેટલી વાર સમજાવું, હું તારી માં છું, માં. અને આજ પછી છે ને મહેરબાની કરી અને સેજલનું નામ મારા ઘરમાં આવું ન જોઈએ. ઈ અપસુકન્યા મારા ઘરનું નખોદ વળવા આવી હતી, નખોદ. તમે બાપ દીકરો સમજતા કેમ નથી? અને જો સાગર, કાન ખોલીને સાંભળી લે, અને તમે તે કાન ખોલીને સાંભળી લ્યો. હક્કા વાલા માં બધે જ્યાં જ્યાં છોકરી છે ને હારી ત્યાં બધે તમે છે ને કાલથી વાત કરવા માંડો, બરોબર? સાગરને એને ભૂલવી જ પડશે, આજે નહીં તો કાલે તારે ભૂલવી જ પડશે સેજલને. સમજાઈ ગયું? ક્યારે આવ્યો તું? થોડી વાર પહેલા. કેમ આટલો બધો ઉદાસ છે? તારા મમ્મી મારી હારે હક પણ કરવાની ના પાડે છે ને? હાશે આજે મેં મારા બા હારે ફરીથી વાત કરી હતી કે બાપ અરે સેજલ હારે હક પણ કરવું છે, અરે સેજલ હારે લગ્ન કરવા છે. મારું આખું જીવન મારે સેજલ હારે જીવવું છે. પણ મારા ભાઈએ એ ચોખ્ખી ના પાડી દીધી. એમને એવું કેવું છે કે તું શુભ પગલાની નથી. જો તું મને પરણીને અમારા ઘરમાં આવી ને તો અમારા ઘરનું નોત પનોત નીકળી જાય. પણ હું એવું નથી માનતો, પણ સમજાતું નથી કે મારા બા કેમ આવું કહે છે. હું એને સમજાવીને ઢાંક્યો, અને સમજતા જ નથી. સાગર, જો તારી હારે મારું હક પણ નહીં થાય ને તો મારો તો માની લે ભવ જ બળશે. તારી વગર હું નથી રહી શકતી. તું સમજાવ ને તારા બા બાપુને. તને શું લાગે કે તું મારી વગર નથી રહી શકતી તો હું તારી વગર રહી શકી? અરે જે વ્યક્તિ અરે જીવવા મરવાના કોલ દીધી, જેને આપણે આપણું સર્વસ્વ માની લીધું, એ વ્યક્તિને જ્યારે છોડવાની વાત આવે ને તો એને છોડતા પહેલા ખોળિયામાંથી જીવ છોડવાનું મન થઈ જાય. મારું તો કાળજું કંપી ઉઠે છે તને મૂકવાના વિચારથી. પણ આમાં હું તારી વગર જીવન કેમ જીવું? કેમ નથી માનતા તારા બા? કહું તો શું, કોણ જાણે આ વિધાતાએ આપણા કેવા લેખ લખ્યા. નાનપણથી લઈને અત્યાર સુધી આપણને એકબીજાના બનાવીને રાખ્યા, અને જ્યારે હકીકતમાં એકબીજાનો બનવાનો વખત આવ્યો ને ત્યારે એક ઝટકે હા સાગર, જ્યારે બાળપણની વાતો જે હું યાદ કરું છું ને તો એ સાંભળે છે મને કે મોટા ન થયા હોત તો સારું હતું. કે કેવી મીઠી યાદો, કેટલી સારી હતી. એમાં શાંતિ હતી, એમાં સુખ હતું. તેથી તારાથી મને કોઈ અલગ કરી શકે એમ નહોતું. કોઈ મને નહોતું કહેતું કે સાગરથી આગી જા. અને આજ આપણા પોતાના જ આપણને એક નથી થવા દેતા. સાચી વાત છે તારી. અને આમે કહેવાય છે ને કે વ્યક્તિ હેરાન નથી કરતો, વ્યક્તિની યાદો હેરાન કરે. એ તમને સરખી રીતે જીવવાય નથી દેતી કે અંતિથી મરવાય નથી દેતી. હવે આપણા ભાગમાં આવું જ લખ્યું હશે. મને નથી લાગતું કે આપણે હવે કોઈ દી એક થઈ શકશું. હું ન બોલ,
એની કરતા તું મને મારી નાખ, પણ તારી વગર મારાથી નહીં રહેવાય. અરે ગાંડી, આપણે એકબીજાને પ્રેમ કર્યો છે, એ પણ સાચા હૃદયથી. પ્રેમ કર્યાનો મતલબ એવો નથી કે આખું જીવન એકબીજાની હારે રહેવું. તો તારું કહેવાનું એવું છે કે તારી હારે મારા લગ્ન ન થાય તો કાલે ઉઠીને મારા બાપુ મને બીજા ઘરે પવડાવી દે તો હું જતી રહું પવડીને? તારો જીવ કેમ હાલશે મને બીજાની ઘરે જવા દેતા? નહીં હાલે, જરાય જીવ નહીં હાલે. તારી માટે માત્ર હું નથી, તારો આખો પરિવાર છે. જેને તને જન્મ આપ્યો એ તારી માં, તારા બાપુ. એના મોઢા આમું જોઈ અને તું તારું આગળનું જીવન જીવશે. જો સાગર, મારા મા બાપ છે એ 100% વાત છે. મારા મા બાપને જેમ હું નથી મૂકી શકતી ને એમ હું તને નથી મૂકી શકતી. એટલે એ ભૂલી જાજે કે તને મૂકીને હું બીજા કોઈની થાવ. તારી ઘરે તારા બાને મનાવવા એ તારી જવાબદારી છે. અને જાતા જાતા એટલું કહીને જાઉં છું તને સાગર, એક વાત તું યાદ રાખજે કે જો હું તારી નહીં થાવ ને તો બીજા કોઈ નહીં થાવ. જો તું મને નહીં લેવા આવે ને તો હું વગોળીને પી જાય. હું ઘાટા જેવી વાતો કરે છે. અત્યારે હું જાઉં છું. ભગવાન, બહુ તડકો પડે. હું કરે છો ઘરમાં? પાણીનો ગ્લાસ ભરતી આવી તો. હા લે, આવી ગયા? હા, પેલા પાણી ભરી દે ગ્લાસ. હા હા. હે ભગવાન, તડકો પણ ગજબ નો પડે છે. કોણ મારા નાથ વરે છે? ઓ હારું વરે. હાલ્યો. સોડીએ કઈ ખાધું કે? ના રે ના, કેટલી વાર કીધું કે કઈક તો ખાઈ લે. આમ ખાધા વિના કેટલા દી રહીશ તું? કેટલા ટક નહીં ખા, પણ સમજતી જ નથી સોડી. ક્યાંથી સમજે બિચારી? હા જોને, હા એને જોઉં ને તો મારો આત્મો બળે છે. હે, હું કરવું ને કઈ સમજાતું નથી. હવે તમારે તો ઘરે 3 ટક આવવાનું છે, મારે તો આખો દી એનું મોઢું જોવાનું છે. મારો કેટલો જીવ બળતો હશે ખબર છે? એ તો હું જાણું છું. હા, ભાઈ ને ભાભી ઓફ થઈ ગયા ને એની બધી જવાબદારી આપણા ઉપર આવી પડી, અને આપણે એને દીકરીને જેમ ઉછેર કર્યો છે. એટલે એની આંખમાં આહુડા આવે ને એટલે મારું તો ઘાજો કપાઈ જાય છે. શું કરવું ને કઈ સમજાતું નથી. હાસી વાત છે. હા, આપણી દીકરી હોય ને તો કદાચ એને 2 મણ કહીને તો ગામમાં કોઈ નહીં કહે, પણ આ તો પારકી દીકરી છે. હવે એને તો આપણે જીવ કરતા વિશેષ હાસવવી પડે. એને દુખી જોઈ અને મારો આત્માય દુખી થાય છે. સાગર એનો બાળપણનો ભેરું છે, અને અહીંયા લગ્ન સુધીની વાત થાય ને ત્યાં સુધી પહેરો. અને હવે એના મા બાપની આ અંધશ્રદ્ધાને લીધે મારી સોળી કેટલી દુખી થઈ ગઈ છે. હા, એ અંધુય હું જાણું છું. હા, કહેવાય ને કે બાળો ત્યાંના બળેલા હોય ને ઠાઠડીએ ન ઠરે. એક તો બિચારીને નાનપણમાં જ માવતર ગુજરી ગયા, એ વાતનું દુઃખ. હા, એક જીવન સાથી હારો મળ્યો તો એમાંય વિઘન આવ્યું. હા, એની હા અપશુકન્યા માની બેઠી. હા, કંકુ પગલા કર્યા તો પગલા કઈક હવળા પીડ્યા. એમાં તો હા શું કહું ને તો કળિયુગમાં માણસો એટલે જ દુઃખી થાય છે. હા, નહીં એ વાતને અપશુકન માને. હે, હા બિલાડી આડી ઉતરે તો કે અપશુકન છે. હે, કારક કઈક જનાવર એવું સામું મળ્યું તો કે અપશુકન છે. અરે આવું કાંઈ હોતું નથી. હા, તમારા લેખમાં જે લખ્યું હોય નહીં થાય, પણ આ બાઈને કોણ સમજાવે? હાસી વાત છે. કર્મમાં જે મંડાણું છે ને એ તો થવાનું છે, પણ માણાને કે ને ખાલી કહેવાનું છે અને પોતાના બધા વાંક છુપાવવા હાટું થઈને બીજા ઉપર ઢોળી દેવાનું. અને છોકરીના પગલા ખરાબ છે એવી અત્યારથી ક્યાં એને ખબર પડી ગઈ? હા, માને છે ને એને બધું નડે છે. આ નથી માનતા એને નથી નડતા. હા, અમુક ને તો ઘરમાં મઢે નથી હોતા. હે,
નથી કોઈ કુળદેવી હોતા. હા તોય જલસા ન કરતા હોય, પણ જેને માને ને એને બધું નડે. હા હું તને શું કહું, હા છોડીને તારે છે ને પ્રેમથી મનાવીને ખવડાવી પીવડાવી લેવાનું. ક્યાં સુધી આમને ભૂખી રહે, માંદી પડશે. અરે હું તો હાજીજી કરી કરીને થાકી, પણ ઓલી સાગરની માં છે ને એને જે વેણ બોલ્યા છે ઈ એના મગજમાંથી જાતા નથી. અને હાસુ કહું ને તો કોઈ પણ માણાને કોઈ માણા આવું કહી જાય ને તો હું ઘરેથી કોળિયો તો હું પાણીનો ઘૂંટડો ન ઉતરે. એને એવું કહી દઉં કે તું જન્મી ને તો તારા મા બાપ મરી ગયા, તો હું આ છોકરીનો દોષ હતો? અને છોકરી કોઈ બાળક એવું ઈચ્છે કે એના મા બાપ મરી જાય? અરે ના બાપા ના, એવું કોઈ ન હોય છે. હાલ એને એવું લાગે કે હા છોકરી જન્મી એટલે એના મા બાપ ગુજરી ગયા. એમાં સોડીનો શું વાક છે? સોડી તો એના લેખ લખાવીને આવી હોય. હવે ભગવાને એવું લખ્યું છે કે આ નાનપણમાં તારા માવતર મરી જાહે. આ બધું બનવા સંજોગ હોય. એની બાજરી ખૂટી ગઈ તો એ બિચારા સદામાં વૈયા ગયા. પણ હવે આ બાઈને સમજાવી આપણા હાથની વાત નથી. અરે હું તને શું કહું છું, આનો કઈક રસ્તો તો કરવો જ પડશે. જો આનો રસ્તો નહીં કરીએ ને તો આ સોડી છે ને આમને આનામ કહીને માંદી પડશે અને નો થવાની થાય. તું એક કામ કર, એ સોડી ઘરમાં શું કરે છે જોઈ લે અને એને જગાડ કે તારા કાકા આવ્યા બોલાવે જા. અને જો સાંભળ, એને પ્રેમથી કહેજે અને છે ને મનાવજે, ખોલાવજે. એ આમ પછી ભોળી ગાય જેવી છે. આ ઘડીક એના મનમાં હોય પછી એને પ્રેમથી મનાવો તો માની જાય. આમ જો ને તો બિસાડી કોઈને કઈ નથી શકતી. આ તો હું ફોહલાવીને બધું પૂછું છું ને તે માંડ બે મેળ કહે છે, બાકી અંદર ને અંદર મૂંઝાય છે. એટલે મને તો બીક ઈ જ છે કે આ અંદર ખોતરાઈ ન જાય. અરે બિસાડી ભાંગી પડે. એટલે તો તને કહું ને, હું એની હારે કોઈ દી કાકા જેવું વર્તન નથી કર્યું. હું પ્રેમથી જ એની હારે એક મિત્ર હોય ને એવું વર્તન કરું છું કે એના દિલની વાત ખોલીને આપને કરી શકે. પણ કહેવાય ને, કાકો હોય કે બાપ, કહેવાય તો વડીલ જ નહીં. એટલે મને કહેતા ખસકાય. પણ તારે છે ને એને સમજાવીને કહેવાનું, સાતું એને ઉઠાય. ભેરું, અરે ભાઈરાજ તું બેન ને તું આમ ગામના ગોંદરે ને આમ ઉદાસ થઈને બેઠો છો ને, આંખમાં આહું, આ બધું છે હું? અને હું તને આ કેટલા દીથી ગોતું છું. નથી તું સોરે બેહવા આવતો કે નથી નદીએ નાવા આવતો. આમ જો સાગર, તારા વગર છે ને ભેરું સોરાનો કે નદીએ નાવાનો માહોલ નથી બનતો. ભેરું તું ક્યાં ખોવાયેલો રહેશે આજકાલ? અરે એવું કાંઈ નથી. આ તો હમણાં વાડીએ કામ એટલું છે ને કે હમણાં હું નીકળી નથી શકતો. બાકી તું સમજે છે ને એવું કઈ નથી. ભેરું, આપણે નાનપણથી હારે રમીને મોટા થયા છે. અને આમ જો તારી આંખ્યું જોઉં ને ત્યાં મને હંધી ખબર પડી જાય કે તું આ છે ને ભેરું હારે ખોટું બોલશો. જે તારા દિલમાં વાત હોય ને એ ખુલીને વાત કર. તને તો ખબર જ છે ને કે હું સેજલને પ્રેમ કરું છું અને સેજલ મને પ્રેમ કરે છે. હા ભેરું, અને મારી એવી આશા હતી કે સેજલાને મારા લગ્ન થઈ જાય, અમે બે માણા શાંતિથી અમારું જીવન જીવીએ. પણ ભેરું, મારા બા છે ને એક માનવ જ રાજી નથી. એ કોઈ પણ કાળે મારા લગ્ન સેજલ હારે નથી થવા દેવા માંગતા. કારણ કે એમનું કેવું એવું છે કે સેજલ અશુભ પગલાની છે. એ જો અમારા ઘરમાં આવશે ને તો કદાચ અમારા ઘરનું ધનુષ પનુષ નીકળી જાય. ભાઈ તું જ કે ને, આવું થોડું કહેવું હોય. અરે હું માનું છું ભેરું કે આવું ન હોય. જેની હારે પ્રેમ કરતા હોય ને હાસા દિલથી, એ પ્રેમ છે ને મળવો બહુ અઘરો છે. આમાં તારી હારે આવું બન્યું ને, આમાં કાંઈ નવાઈ નથી ભેરું. કારણ કે આ દુનિયાનો નિયમ છે.
જેને હાસો પ્રેમ કર્યો હોય ને એ કોઈ દી એક નથી થઈ શકતા. આપણી સામે દાખલો છે, રાધા ને કૃષ્ણ પોતે ભગવાન થઈને એક ન થઈ શક્યા હોય ને તો તારી ને સેજલની તો ક્યાં વાત જ કરવાની. પણ આમ જો તારા નસીબમાં સેજલ લખેલી હશે ને તો એને તારાથી કોઈ અળગી કરી નહીં શકે ભેરું. આમ જો રોતો બેન નો થા ને તો તને આ નાનપણના ભેરું ના આમ છે. અરે તમે આ હું હાલત બનાવી છે તે? એ દીકરા આમ જો તો ખરો મારી હામું તો જો. હે કઈ નહીં બાપુ. બેટા આ તું તો જાણે છે તારી માને. આ તારી માં તને ની સેજલ ને એક નહીં થવા દે. હુકમ બાપુ, હું વાંક છે અમારા બંનેનો. સેજલ છોકરી સારી ન હોય, એનામાં કોઈ ઉટેવો હોય ને તો હજી હું માની લઉં, પણ સેજલ છોકરી સારી છે, સંસ્કારી છે, છતાંય મારા બા શું કામ ના પાડે છે? માત્ર એટલા માટે કે એના મનમાં એમ છે કે સેજલ અશુભ પગલાની છે. દીકરા હું જાણું છું કે સેજલ બહુ સારી છોકરી છે. અરે સેજલમાં કોઈ કુટેવો નથી અને સેજલ સંસ્કારી પણ છે. અરે આપણા ઘરમાં આવે ને તો આપણા ઘરને સંભાળી લે એવી છોડી છે. પણ કોણ જાણે આ તારી માના મગજમાં હું ભૂસું કરી ગયું છે ને કે એને સેજલ આ ઘરમાં જોતી જ નથી. બોલ એના મનમાં એવું એમ છે બાપુ કે સેજલ જન્મતા વેત એના મા બાપનું અવસાન થયું ને એટલે સેજલ એની માને ભરખી ગઈ, એના બાપુને ભરખી ગઈ. અરે આ દુનિયામાં એવા તો ઘણા બાળક છે જેમના જન્મતા વેત એમની બાનું અવસાન થતું હોય તો શું આમાં સેજલ નો વાંક છે? અરે દીકરા આ સેજલના જન્મતા વેત એના મા ને એના બાપ આ બે ગુજરી ગયા ને એ તો તારી માને પહેલેથી ખબર છે. દીકરા જયારે તારી હગાઈ થઈ ત્યારે તારી માએ તો આ બધું ન જોયું. પણ કાંઈ નહીં, સૌ હારાવાના થઈ જાય દીકરા. સમજો ભાઈ તું ચિંતા ન કરતો. હું તારા લગન આ સેજલ અરે કરાવીને જ રહે. હાલ બેટા ઘરે હાલ. બાપુ તમે ઘરે જાઓ, હું થોડી વાર પછી આવી છે. અત્યારે મારું મન નથી ઘરે આવવાનું. હારું દીકરા કાકા તો જટ ઘરે વ્યો જો. તમે ઉપાધિ ન કરો, હું એની હારે છું. ધ્યાન રાખજે. ભેરું તારું ને સેજલ નું હારે રહેવાનું જો લખ્યું હોય છે ને તો એક દી તારા માં જરૂર સમજી જાય. તમારી બેયની વસાળે ખાલી સમજણની દિવાલ છે, બસ બીજું કોઈ નહીં.